નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ધસ્સા ગામના લોકોએ ધસ્સા પોલીસ સ્ટેશનમાં આપેલ અરજીની વિગતવાર હું રજૂ કરું છું. પ્રતિશ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ઢસા પોલીસ સ્ટેશન, ફરિયાદી નરેશભાઈ એમ ચૌહાણ, સરનામું ઢસા ગામ ચોકડી, વિરુદ્ધ આરોપી નેહા કુમારી દુબે, મહીસાગર જિલ્લા કલેક્ટર. BNSની કલમ 197, 351, 352, 356 તથા એટ્રોસિટી એક્ટની કલમ 316, 31S, 31U અને 32V એ મુજબની ફરિયાદ. અમો ફરિયાદીની ફરિયાદ હકીકત નીચે મુજબ છે. અમો ફરિયાદી અનુસૂચિત જાતિના છીએ અને હાલમાં ઉપરોક્ત જણાવેલ સરનામે રહીએ છીએ. આ ઉપરાંત અમે અનુસૂચિત જાતિના પ્રશ્નો મુદ્દે કામ કરીએ છીએ. અમો અનુસૂચિત જાતિના સામાજિક કાર્યકર હોવાને નાતે ગુજરાત અને દેશના દલિતો પોતાના પ્રશ્નોની અને તેમની સાથે થતા અત્યાચાર અન્યાયના મુદ્દાઓની યોગ્ય ફોર્મમાં ફરિયાદ રજૂઆત કરતા હોઈએ છીએ. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં અમે એક વિડીયો જોયેલો, જે આ કામના આરોપી મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે જ્યારે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા, ત્યારે ત્યાં પોતાની રજૂઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાન વચ્ચે લોકોની સમક્ષ જાહેરમાં થયેલા સંવાદનો છે. આ વિડીયોમાં સરકારી કાર્યક્રમોના મંચ ઉપરથી આ કામના આરોપી IS નેહા કુમારીએ એમના સાથી કર્મચારીઓ અને અન્ય નાગરિકોને સાંભળી શકે એ રીતે જાહેર સ્થળ ઉપર અનુજાતિમાંથી આવતા અરજદારને અભદ્ર ભાષા પ્રયોગ કરીને બધાની વચ્ચે લોકો જોઈ શકે, સાંભળી શકે એ રીતે જાહેરમાં ડરાવવા, ધમકાવવા, હળદૂત કરવા અને સૌની હાજરીમાં ગૌરવ હણાય એવા શબ્દો ઈરાદે હરામી, साला, चप्पल खोल के मारने जैसा, है मेरी तो पेंशन ही खत्म हो देते लोग જેવા શબ્દોથી જાહેરમાં અપમાનિત કરે છે. આ ઉપરાંત આ કામના આરોપી આટલેથી ન અટકતા વકીલો માટે પણ काम धाम कुछ है क्या नहीं, पढ़ाई लिखाई कुछ है क्या नहीं, खाली वकील में चप्पल से मार खाने के काम करते हैं જેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા જોવા મળે છે અને એમ કરીને સમગ્ર વકીલ આલમનું પણ અપમાન કરેલ છે. વધુમાં આરોપી કલેક્ટર નેહા દુબેએ અનુજાતિ અને અનુજનજાતિ સિવાયના લોકોના મનમાં દલિત અને આદિવાસી સમાજની છાપ ખડાય. દલિત આદિવાસી સમાજને તેઓ ધિક્કાર અને તિરસ્કારની નજરે જુએ તથા તેમના વિશે વૈમનસ્ય પેદા થાય એવા ઈરાદે ખોટા બદનક્ષીપૂર્વકના નિવેદનો કરતા કહે છે કે આ લોકો એટ્રોસિટી એક્ટ મુજબ અધિકારીઓ સામે ફરિયાદ કરી શકાય એ માટે ફરિયાદ કરવા જનરલ કાસ્ટના PI પાસે જ જતા હોય છે. આટલેથી ન અટકતા આ કામના આરોપી નેહા દુબે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર અનુજાતિ અને અનુજનજાતિના ઈસમોને બદનામ અને અપમાનિત કરવાના આશયથી પોતે રાજ્ય સેવક હોવા છતાં ઈરાદાપૂર્વક સરકારી કાર્યક્રમના જાહેર મંચ પરથી તમામ લોકો સાંભળી શકે એ રીતે જાહેર સ્થળ પર કહે છે કે આ લોકો એટ્રોસિટી એક્ટ અન્વયે 90% કેસો બ્લેકમેલ કરવા માટે કરે છે. આ કામના આરોપીઓ જાહેર રાજ્ય સેવક હોવા છતાં અને જાહેર મંચ પરથી કોઈપણ જાતના પુરાવા વગર અનુજાતિ અને અનુજનજાતિ વર્ગના લોકો સિવાયના સમાજના અન્ય વર્ગમાં અનુજાતિ અને અનુજાતિના લોકો વિશે ખોટો, તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારો અને એમની તરફ સમાજના અન્ય વર્ગો ધૂણા, નફરત અને વૈમનસ્યપૂર્વક જુએ એવા બદઆશયથી જાણી જોઈને ઈરાદાપૂર્વક સમગ્ર ગુજરાત અને તેમ દેશના દલિત આદિવાસીઓની લાગણી દુભાવી છે તથા અનુજાતિ અને અનુજનજાતિ વર્ગના લોકો અને અન્ય સમાજ વચ્ચે ઘર્ષણ પેદા થાય એ રીતે દેશની એકતા અને અખંડિતતાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સદર વિડીયો સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સમગ્ર અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજના લોકોની લાગણી દુભાયેલ છે અને તેના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે. વધુમાં હાલના આરોપીના જાહેર સેવક
હોવા છતાં સરકારી કાર્યક્રમમાં આ રીતે ઇરાદાપૂર્વક જાણી જોઈને કરવામાં આવેલ બદનક્ષીપૂર્વકના નિવેદનને પગલે અનુજાતિ અને અનુસૂચિત જનજાતિના ઇસમો સાથે અન્ય સમાજના લોકોને વર્ગ વિગ્રહની શક્યતાઓ પણ રહેલી છે. આમ આ કામના આરોપી ઇરાદાપૂર્વક જાહેર મંચ પરથી સરકારી કાર્યક્રમમાં રાજ્ય સેવક હોવા છતાં અમારું તથા અમારા સમાજનું જાહેરમાં અમારી જાતિ વિષયક બદનક્ષીપૂર્વકના ખોટા અને અન્ય સમાજના લોકોને વિમર્શને અને તિરસ્કારના ભાવથી જુએ તથા વર્ગ વિગ્રહ પેદા કરાવે તેવા અપમાનજનક શબ્દો ઉચ્ચારી ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો આચરેલ હોય આ કામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવા અમારી આ લેખિત ફરિયાદ છે. આ અમારા સાહેદો અને ફરિયાદી ભોગ બનનાર વિજયકુમાર તથા પોલીસ તપાસમાં જે નીકળી આવે તે વગેરે. દોસ્તો, આ લોકો હોદ્દો આવી ગયો, કલેક્ટર બની ગયા, આઈપીએસ થઈ ગયા, આઈએસ થઈ ગયા એટલે એમના બાપાનું રાજ સમજવા માંડે છે. એ એવું સમજી જાય છે કે બધું દુનિયા અમારા બાપાની છે. પણ તમે પ્રજાના નોકર છો, તમે પ્રજાના પૈસાથી પગાર લ્યો છો એટલે તમે તમારી મર્યાદામાં રહીને કામ કરવાનું હોય. તમે લોકો ઉપર ખોટા કેસ કરો, લોકો ઉપર ખોટી આંગળી સીધીને ખોટા કેસ કરાવો, આ બધું તમે બંધ કરો. હવે તમારા નાટક ચાલવાના નથી. લોકો જાગૃત થઈ ગયા છે, ઘરે ઘરે લોકો જાગૃત થયા છે. એટલે મહેરબાની કરીને આ બધા નાટક બંધ કરી અને ખરેખર જે દેશના અને ગુજરાત રાજ્યના જે સચિવ છે તેઓએ નેહા કુમારી ઉપર કાયદેસરની કાર્યવાહી ખરેખર કરવી જોઈએ. નેહાબેન કુમારી જે દલિત સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં આજે મેં ઢસાના સૌ દલિત ભાઈઓ દલિત સમાજ ભેગા મળી અને આજે ફરિયાદની નકલ ઢસા પોલીસ સ્ટેશનમાં આપી છે. 0 નંબરની ફરિયાદ થાય તેવા પ્રયત્ન કરી. જય ભીમ. જય ભીમ. નરેશભાઈ બસ અમે આજરોજ ઢસા પોલીસ સ્ટેશનમાં આજુબાજુના દલિત સમાજ મહી સાગર કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ આપવા આવેલ છે. જે એક આઈપીએસ દરજ્જાના અધિકારી હોવા છતાં માણસને માણસ ન સમજતા હોય અને બંધારણ ન માનતા હોય તો આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર આવા મનુવાદી માનસિકતા ધરાવતા માણસોને ન ભરતી કરવી જોઈએ. એનામાં થોડો કોમન સેન્સ હોવો જોઈએ. પટ્ટાવાળા કરતાં હલકી કક્ષાનું એનું વર્તન છે. તો એને પટ્ટાવાળામાં નોકરીની જરૂરિયાત હોય તો પટ્ટાવાળામાં આપો. કલેક્ટર દરજ્જાના માણસે કેવી રીતનું વર્તન કરવું જોઈએ માણસો સાથે એ થોડુંક એને આઈપીએસ અધિકારીને શીખવવામાં આવે એવી અમે ઢસા જંકશનના દલિત સમાજ ફરિયાદ કરવા આવ્યા છીએ. જો આની ઉપર કાયદેસર પગલાં નહીં લેવામાં આવે તો અમે આજુબાજુના દલિત સમાજના ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડે અમે ગાંધી ચિંતા રાહે અને આંબેડકરવાદી વિચારધારાની રાહે અમે ઉગ્ર આંદોલન કરશું. જાહેર સેવક હોય અને ફરજનું ભાન કરવા માટે કારણ કે એમને કલેક્ટર હોવા છતાં એક દલિત વ્યક્તિને જાહેરમાં અપમાનિત કર્યા છે અને જાતિ વિષયક ટિપ્પણીઓ કરેલી છે અને માનવ ગૌરવ હણાય એ ભાષાનો ઉપયોગ કર્યો છે. જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ એમને વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય છે. તો દલિત સમાજના બધા લોકો અને આ માટે એમને ફરિયાદ દાખલ કરવા માટે ઢસા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને અમને પોતાનું સ્થાન છે એની ગરિમા ન જળવાય એ પ્રકારના સાધનો ઉપયોગ કર્યો છે અને દલિત સમાજની લાગણી જળવાય એ માટે ફરિયાદ નોંધાય એ માટે ફરિયાદ આપવા માટે અહીં ઢસા પોલીસ.